ભણતર સિરીઝમાં આપણે આગળ વધીએ છીએ. આ એપિસોડ 3 છે, જેમાં આપણે ભૂગોળમાં આપણે ધોરણ 7ની બુક જોઈશું. તો એમાં વાતાવરણ ટોપિક તમને મળશે અને આ ક્લાસ 3 હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, બધા માટે આ ટોપિક મહત્વનું છે. તો આપણે વાતાવરણ વિશે જોઈએ છે. ઓકે, વાતાવરણ. આપણે વાતાવરણની એક સિમ્પલ માહિતી આપણને ખબર છે કે ભાઈ આ પૃથ્વી હોય તો એની આસપાસનું જે પણ હવાનું આવરણ છે એને આપણે વાતાવરણ કહીએ છીએ. એક સિમ્પલ વાત છે. તો વાતાવરણમાં કંઈ બહુ મોટી વ્યાખ્યા નથી કે વાતાવરણ એટલે શું. આપણી આસપાસ રહેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. તો વાતાવરણ કેનાથી બનેલું છે? તો વાતાવરણમાં ઘન પદાર્થ પણ છે, પ્રવાહી પદાર્થ પણ છે અને વાયુ પદાર્થ પણ છે. તો તમને એક્ઝામમાં એવો સવાલ પૂછે કે વાતાવરણ શેનું બનેલું છે, તો તમારે એમ નહીં કહેવાનું સાહેબ ઘન તો નહીં, અમે કશું જોયું જ નથી ઘન. નહીં, વાતાવરણ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું બનેલું છે. ઘનમાં શું છે? ક્ષારના કણો અને રજકણો. જે આપણે પ્રદૂષણમાં ભણતા હોય ત્યારે આપણે નથી ભણતા PM2.5, PM2, PM10. તો આ તમે જે વાતાવરણના પ્રદૂષકો ભણો છો તેમાં પાર્ટિકલ મેટરની જે વાત કરો છો 2.5, 10, તો આ બધું શું છે? આ કણ છે જે આપણી આસપાસ ફરે છે. તો આ વાતાવરણમાં ઘન ભાગ પણ હોય છે. વાતાવરણમાં પ્રવાહી છે, હા છે. શું પ્રવાહી છે? તો વાદળ છે, ધુમ્મસ છે, ઝાકળ છે. આ બધો વાતાવરણમાં રહેલો પ્રવાહી ભાગ છે. વાયુ છે, હા છે. તમે વાતાવરણમાંથી તમે ઓક્સિજન ને શોષો છો અને કાર્બન ડાયોક્સાઇડ છોડો છો, તો તમે આ વાયુઓ છોડો છો તો આજુબાજુ આપણી આસપાસ આવરણ છે જ. તો આપણી આસપાસ જે વાયુઓ છે એ બધા પણ વાતાવરણનો ભાગ છે. તો એકદમ સિમ્પલ વાત શું કરી કે ભાઈ વાતાવરણ જે છે ને એ ઘન ભાગનો પણ બનેલો છે, પ્રવાહી ભાગનો પણ બનેલું છે અને વાયુનું પણ બનેલું છે. હવે એક સવાલ શું પૂછે છે? હવે એક સવાલ એ પૂછે છે કે વાતાવરણમાં વાયુનું પ્રમાણ કોનું વધુ છે? તો નાઇટ્રોજન. હવે તમને લાગે છે કે એક્ઝામમાં આવો સવાલ પૂછે કે વાતાવરણમાં સૌથી વધુ કયો વાયુ જોવા મળે છે? સાહેબ 1 લાખ વ્યક્તિ પેપર દેવા બેઠે ને તો 1 લાખ વ્યક્તિ નાઇટ્રોજન ટીક મારીને આવશે. મશીન મૂંઝાઈ જશે કે આમાં ખોટું કોને પડવું, કારણ કે 1 લાખ વ્યક્તિ આ ટીક મારીને આવશે. અને સાહેબ 1 લાખ વ્યક્તિમાંથી 100 વ્યક્તિને સિલેક્ટ કરવા હોય તો આવો સરળ સવાલ પૂછે? આવું તો બધાને આવડે છે કે વાતાવરણમાં સૌથી વધુ વાયુ નાઇટ્રોજન છે. હવેની એક્ઝામની પેટર્ન શું આવી છે? હવે તમને બધું ક્રમમાં પૂછે છે. ક્રમમાં પૂછે છે એટલે તમારે હવે જે પણ જવાબ કરો ને એ ક્રમમાં કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, જો તમારે બધી જ વસ્તુ આપણે હિન્ટથી યાદ રાખીએ ને તો આપણે બધી જ વસ્તુ આવડે. જો ગુજરાતને આ બાજુ અડે છે રાજસ્થાન અડે છે, પછી ગુજરાતને આ બાજુ અડે છે મધ્યપ્રદેશ અને ગુજરાતને આ બાજુ અડે છે મહારાષ્ટ્ર. ક્રોનોલોજીમાં યાદ રાખવું એનો મતલબ શું થાય? ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટું રાજ્ય રાજસ્થાન છે. આખા ગામને ખબર છે સાહેબ. તો એક્ઝામમાં કોઈ એવો સવાલ નથી પૂછતા કે ભારતમાં સૌથી મોટું ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું રાજ્ય છે. તમને એમ પૂછશે કે 4 ઓપ્શનમાં રાજસ્થાન પહેલા નંબરે આપ્યું છે અને તમને આવડતું હતું અને પછી એકદમ ગયું, કારણ કે પહેલા નંબરે પહેલા ઓપ્શનમાં બધે રાજસ્થાન હશે. એના પછીનો તમને ક્રમ આવડવો જોઈએ. તો આપણે એકદમ ટ્રીકથી બધી વસ્તુ યાદ રાખવાના છીએ. હવે જો ગુજરાતને 3 રાજ્ય અડે છે ને એ લાઈનમાં છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. તો ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન, બીજા નંબરે MP, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર. તો આપણે ક્યાં ગોખવા જવાની જરૂર છે? આપણી સામે ટ્રીક છે કે ભારતનું સૌથી મોટામાં મોટું રાજ્ય કયું? રાજસ્થાન, બીજા નંબરે મધ્યપ્રદેશ, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર. તો આવી રીતના આપણે એક્ઝામની તૈયારી કરીએ ને તો આપણે બીજા કરતાં અલગ પડીએ, કારણ કે હવે એક વસ્તુ પૂછશે ને હવે ક્રમ પૂછશે. તો એવી જ રીતના વાયુઓ છે તો એમાંય આપણે ક્રમ યાદ રાખવાનો. નાઇટ્રોજન તો બધાને આવડશે, તો એકદમ ઇઝીથી ક્રમ છે. જો કેવો ક્રમ છે ખબર છે? હું તમને એમ કહું નાઇટ્રોજન તો બધાને ખબર છે ને. હવે તમને એમ પૂછું કે તમે કયો શ્વાસ લો છો, તો તમે કહેશો સાહેબ અમે ઓક્સિજન લઈએ. ઓક્સિજન લઈને કોને આપો છો? શરીરને આપો છો, બરાબર. તો શરીરને ઓર્ગન કહેવાય કે ના કહેવાય? આપણે એટલું તો ઇંગ્લિશ આવડતું હોય ને કે અંગને ઓર્ગન કહેવાય. તો ઓક્સિજન લીધો અને કોને આપ્યો? ઓર્ગનને આપ્યો. તો ઓર્ગન બહાર શું કાઢશે? કાર્બન ડાયોક્સાઇડ. તો બસ આપણી ક્રોનોલોજી થઈ ગઈ કે આપણે શું લીધું? ઓક્સિજન. કોને આપ્યું? ઓર્ગનને. એની જગ્યાએ આપણે આર્ગોન કરી દેવાનું અને બહાર શું કાઢ્યું? તો કહી દેવાનું કાર્બન ડાયોક્સાઇડ. તો થઈ ગયું આપણો વાયુ આપણી પાસે ક્લિયર કટ થઈ ગયું.
તો એટલું યાદ રાખજો, વાતાવરણમાં સૌથી વધુ વાયુ કયો છે? નાઇટ્રોજનનું પ્રમાણ. એ પછી ક્રમમાં ગોઠવો તો નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખવા માટે આપણે શું કીધું? નાઇટ્રોજન પહેલા નંબરે, ઓક્સિજન ઓર્ગને લીધું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યું. ક્લિયર કટ. તો જો 78% જેટલું પ્રમાણ જે છે વાતાવરણમાં એ નાઇટ્રોજન વાયુનું છે. ઓક્સિજનનું પ્રમાણ છે 20%. તો આ 2% એક તો યાદ રહેવી જોઈએ કે આશરે 78% નાઇટ્રોજન છે, આશરે 20% ઓક્સિજન છે. ઓર્ગનનું પ્રમાણ કેટલું છે? 0.94%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.03%. અને અન્ય વાયુનું પ્રમાણ કેટલું છે? આ સિવાયના જે વાયુ હશે એનું પ્રમાણ છે 0.01%. એમાં બધા જ વાયુઓ આવી જાય. તો આપણે શું કર્યું છે આમાંથી કે નાઇટ્રોજનનું પ્રમાણની ટકાવારી યાદ રાખો 78% જેટલું, ઓક્સિજન એટલું યાદ રાખો O2. તો આને ઊંધું કરી નાખો તો 20% જ નહીં દેખાતા O2. 2 ને આગળ લીધો 20%. તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 20%. આર્ગોનનું પ્રમાણ કેટલું છે? 94% ઓર્ગન કામ કરે છે આપણા, પણ 0.94. કાર્બન ડાયોક્સાઇડ કેટલું? અહીંયા 0.2 છે તો અહીંયા 0.3 લીધું. 0.2 0.3 0.03. તો આપણે એટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, ડન. આપણે વાત શું કરતી હતી? વાતાવરણમાં આટલાથી બન્યું છે, એમાં વાયુ આવી રીતના છે. હજુ એક સવાલ પૂછાય છે. અઘરો સવાલ પૂછવો હોય ને તો થોડું આના કરતા પણ અઘરા સવાલમાં જાય. આ બધી જ વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે નથી ભણતા. આ બધી જ વસ્તુ 7મા ધોરણની જીસીઆરટીમાં આપેલું છે, એટલે આપણે કરવું જોઈએ. હવે જોજો, આ વાતાવરણ છે ને એનાથી ઉપર જાય ને તો વાયુઓની એક કેપેસિટી આવે કે આનાથી ઊંચે વાયુ જઈ શકે નહીં. એટલે 3 કેપેસિટી આપણે યાદ રાખવાની છે કે આનાથી ઉપર વાયુઓ જે તે વાયુ નહીં હોય. કારણ કે વજન હોય ને સાહેબ, આપણે બધાને ખબર છે કે બલૂન હોય તેમાં કયો વાયુ પૂરે? હિલિયમ વાયુ પૂરે. બરાબર? જેથી કરીને બલૂન આપણે એક સાદું બલૂનમાં હવા નાખીએ તો આપણી પાસે આમ મૂકીએ નીચે પડી જાય, પણ હિલિયમને મૂકશો એટલે ઉપર ઉડવા મળશે. કેમ? કારણ કે હાઇડ્રોજનનો અણુ અને પછી હિલિયમ, તો હિલિયમ એકદમ એનો વજન ઓછો છે હવા કરતા, એટલે હવા પર તમે મૂકો ને એટલે હિલિયમ ઉપર જતું રહે. તો આપણે જે બલૂનમાં છે પછી હાઇડ્રોજનથી બલૂન ન ભરાય ને તો બ્લાસ્ટ થાય, કારણ કે હાઇડ્રોજન એકદમ એક્સપ્લોઝિવ ગેસ છે. ક્લિયર? તો હવે હું શું કરું છું ધ્યાન આપજો. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન, આ 3 વસ્તુનો ક્રમ મેં કેવી રીતના કર્યું? જો O2 કરતા CO2 નું વજન વધી જાય, કારણ કે આમાં O2 પણ છે અને C નો એક અણુ એડ થયો, એટલે એના O2 કરતા વજન વધુ હોય. અને એટલું યાદ રાખો, જેટલું વજન વધુ હોય ને એટલું તમે સપાટી પર બેસો, અને જેટલા હળવા થાવ ને એટલા તમે ઉપર ઉડવા મળો. ક્લિયર? તો એટલું યાદ રાખો, વજન વધે એટલા તમે નીચે બેસો, અને વજન જેટલો વધે એટલા તમે ઉપર જાઓ. અરે સોરી કહેવાય, વજન જેટલો ઓછો થાય એટલા તમે ઉપર જાઓ, વજન વધે એટલા તમે નીચે બેસો. તો એટલું યાદ રાખો ને, O2 કરતા CO2 નું વજન વધુ હોય, કારણ કે અહીંયા O2 છે ને પછી અહીંયા CO2 કાર્બન ડાયોક્સાઇડ, એટલે O2 તો છે જ, કાર્બન એડ થયો છે, એટલે O2 કરતા CO2 હંમેશા નીચે હોય, એટલું યાદ રાખવાનું. અને વાયુ નાઇટ્રોજન તો સૌથી વધુ જ છે. અને હમણાં એ આપણે ક્રમ કર્યો તો એમાંય તમે જોઈ લો ને, નાઇટ્રોજન, ઓક્સિજન ઓર્ગને લીધો, બહાર કાર્બન ડાયોક્સાઇડે કાઢ્યું, તો તમને આ ક્રમ નથી દેખાતો? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. તો એટલું યાદ રાખજો, નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી હોઈ શકે. એટલે પૃથ્વીની સપાટીથી 130 કિલોમીટર ઊંચે સુધી નાઇટ્રોજન વાયુ જોવા મળશે. એનાથી ઉપર પછી નાઇટ્રોજન વાયુ જોવા મળશે નહીં. એકી આંકડો રાખવાનો, અહીંયા 3 હતો તો અહીંયા એકી આંકડો 1 આવશે. 1. તો ઓક્સિજન વધીને 110 કિલોમીટર ઉપર સુધી એની સંભાવના બને. 110 કિલોમીટરથી ઉપર તમને ઓક્સિજન મળવાની સંભાવના રહેશે નહીં. એટલે ઉપર જતા ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય. એટલા માટે તમે જોયું હશે કે હિમાલય ચડે ત્યારે ઓક્સિજનનો બોટલ લેવો પડે. કેમ? કારણ કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ નીચેથી ઉપર જતા ઘટતું જાય છે. અને મેક્સિમમ સંભાવના ક્યાં સુધી હોય? 110 કિલોમીટર સુધી. ક્લિયર? એટલું. હવે કાર્બન ડાયોક્સાઇડ યાદ રાખવું ને ત્યારે એટલું યાદ રાખવાનું, 130 માંથી 110 બાદ કરું તો 20 આવે. એવું મને આવડે છે, તમને આવડતું જ હશે.
તો 20 કિલોમીટર. તો કાર્બન ડાયોક્સાઇડ માત્ર ને માત્ર 20 કિલોમીટર સુધી રહી શકે, એનાથી ઉપર કાર્બન ડાયોક્સાઇડ રહી શકે નહીં, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું વજન જ એટલું હશે કે 20 કિલોમીટરથી ઉપર રહી શકે નહીં. તો જીસીઆરટીમાં આ માહિતી આપી છે, એટલે તમારે આ એક્ઝામમાં યાદ રાખવાનું છે. ક્રોનોલોજી માત્ર એટલું યાદ રાખજો કે જેટલો અણુનો વજન ઓછો એટલું એ ઊંચે સુધી જઈ શકે, વિસ્તરી શકે, અને જેટલો અણુનો વજન વધુ એટલું એ પૃથ્વીની સપાટીમાં નીચે જ રહેશે. તો આ 3 વાયુ ખાસ યાદ રાખજો. અને એનો ક્રમ શું થયો? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. ડેટા શું રહેશે? 130. પછી એકી સંખ્યા જ રાખવાનું. 3 હતું તો અહીં 110, અને 130 માંથી 110 બાદ કર્યું એટલે કેટલું રહ્યું? 20. આટલું ક્લિયર? હાઇડ્રોજન અને હિલિયમ વાયુ એ એટલા બધા હળવા છે, આ બધા કરતા પણ વજન ખૂબ ઓછો, કારણ કે એનું એટોમિક વેલ્યુ જોશો તો 1 અને 2 છે. તો એ એટલા બધા હળવા છે કે આનાથી પણ ઉપર હશે. તો હાઇડ્રોજન અને હિલિયમ વાયુ 130 કિલોમીટર ઉપર સુધી વિસ્તરેલા હોય છે. જેમ બલૂન તમે હાથમાંથી છૂટી જાય હિલિયમ વાયુનું, ઉપર જ ઉડા કરે, તો સેમ કન્સેપ્ટ અહીંયા એ જ છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ ઘણા ઊંચા હોય છે. જીસીઆરટીમાં અપ ટુ ડેટ માહિતી આપી છે, આપણે એને ક્લિયર કટ જોઈ લીધું છે. ઓકે, હવે જોજો. ઓકે, હવે જુઓ અહીંયા. હવે શું કરવાનું છે? હવે તમને એક સવાલ એવો પૂછે છે કે આ પૃથ્વીની સપાટી છે, આ પૃથ્વીની સપાટી છે, બરાબર? પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ ને એટલે તાપમાનમાં બદલાવ આવે છે. એટલે ક્યાંક તાપમાન થોડું ઘટી જાય, ક્યાંક તાપમાન થોડું વધી જાય, પાછું ઘટે, પાછું વધે, એવું થાય છે. એટલે એમ કહેવામાં આવ્યું કે વાતાવરણ જે છે પૃથ્વીની આસપાસ, એનું એક લેયર નથી, એમાં ઘણા અલગ અલગ લેયરો આવે છે. તો તાપમાન આધારે વાતાવરણનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને એના મુખ્ય 4 આવરણ બનાવવામાં આવ્યા. આ પહેલું આવરણ, આ બીજું આવરણ, આ ત્રીજું આવરણ અને આ ચોથું આવરણ. 4 આવરણ બનાવવામાં આવ્યા. ચાર આવરણ છે. નીચેથી ઉપર જતા ક્રમમાં 4 આવરણ આવશે. હવે ધ્યાન આપજો, સાંભળજો. મને કહો કે સૂર્ય અહીંયા હોય, અને સૂર્યના કિરણો આમ આવે છે નીચે, આ આપણી પૃથ્વીની સપાટી છે. અને સૂર્ય ત્યાં છે, તો સૌથી વધુ કયું આવરણ ગરમ થાય? તમે એમ કહો કે સાહેબ સૂર્ય મારી નજીક હોય તો મારો ગાલ જ ગરમ થાય ને, પછી આ બાજુ ગરમ થવું હોય તો થાય, પણ પેલા મારી નજીક છે તો હું ગરમ થઈશ. તો એમ આ આવરણ સૂર્યની એકદમ નજીક છે એટલે આ પુષ્કળ ગરમ થાય, એટલે એનું નામ આપણે રાખ્યું ઉષ્મા આવરણ. બહુ ગરમ થયું એટલે આપણે એનું નામ રાખી દીધું ઉષ્મા આવરણ. હવે ચા કોઈ દિવસ ગરમ હોય ને તો ચા ડાયરેક્ટ ઠંડી ન થઈ જાય કે ચા બહુ ગરમ લાગતી હતી, ઠંડી થીજી ગઈ, એમ ન હોય. કોઈ પણ વસ્તુનો સ્ટેજ હોય કે ચા બહુ જ ગરમ હોય તો પછી એમાંથી ઓછી ગરમ થાય, પછી એકદમ ઓછી થાય, પછી પીવા લાયક થાય. એટલે કોઈ પણ વસ્તુ ગરમમાંથી ઠંડી ડાયરેક્ટ નથી થતી, માપસર થાય. તો જો આપણે એની ઉપરથી આને યાદ રાખ્યું. જો આ આવરણ સૂર્યની નજીક છે એટલે આપણે એમ કીધું ગરમ ગરમ ગરમ, ઉષ્મા આવરણ રાખ્યું એનું નામ. હવે ઉષ્માથી નીચે આવી એટલે એને આપણે ક્રમમાં લઈએ. જો ઉષ્મા આવરણ હતું ને એનામાંથી મધ્ય થઈ, મધ્ય ગરમ થયું, પછી સમતાપ થયું, સમતાપ થયું એટલે કે ગરમ હતું એમાંથી મધ્યમ થયું અને પછી સમ થઈ ગયું. તાપની આગળ સમ શબ્દ છે, સમ હોય ને એટલે એટલું યાદ રાખવાનું યોગ્ય. કોઈ પણ જગ્યાએ સમ શબ્દ લાગે ને, સમ આબોહવા, તો એટલું યાદ રાખવાનું એ આબોહવા બહુ ગરમ નહીં હોય ને બહુ ઠંડી નહીં હોય. સમ શીતોષ્ણ કટિબદ્ધ એટલે એટલું યાદ રાખવાનું, સમ શીત ઉષ્ણ, શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી, સમ એટલે યોગ્ય. તો જ્યાં આગળ ગરમી અને ઠંડી યોગ્ય છે એને કહેવાય સમ શીતોષ્ણ કટિબદ્ધ. તો જ્યાં સમ શબ્દ હોય ને એટલે એટલું યાદ રાખવાનું યોગ્ય. તો ગરમ હતું એમાંથી મધ્ય થયું, પછી એમાંથી તાપમાન કેવું થઈ ગયું? સમ. અને સાહેબ આપણે અહીંયા રહીએ છીએ તો આ આવરણ આપણી શોભા વધારે છે.
કારણ કે આ આવરણ બંધ થઈ જશે ને તો આપણી શોભાયાત્રા નીકળશે રામ બોલો ભાઈ રામ. કારણ કે અહીંથી જ આપણે બધો વરસાદથી માંડી શ્વાસથી માંડી બધું આપણે અહીંથી કરીએ છીએ. કારણ કે આપણે અહીંયા છીએ. જો આ રહ્યા આપણે ક્લિયર. તો આપણું આવરણ આ આપણી શોભા વધારે છે. તો એટલું યાદ રાખજો, પૃથ્વીની સપાટીથી ઉપર જતા વાતાવરણના આવરણોને ક્રમમાં ગોઠવો તો શોભાવરણ, પછી સમતાપ હતો, પછી વધીને મધ્ય તાપ થયો અને પછી એકદમ ગરમ થઈ ગયું ઉષ્માવરણ. તો શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ. એટલું ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો. આ જે આપણે વાત કરી ને એના ઇંગ્લિશ નામ પણ યાદ રાખવા મારી દ્રષ્ટિએ બહુ જરૂરી છે. કારણ કે થોડું ઇંગ્લિશમાં તૈયારી કરતા હોય ત્યારે ઇંગ્લિશના નામ પણ આમાં બહુ પૂછાતા હોય છે. તો એટલું યાદ રાખો, અહીં અમે મધ્યાવરણમાં એમ, મધ્યનું એમ ફોર એમ અને સમતાપ આવરણમાં એસ ફોર એસ અને MS ધોની બાય પ્રોફેશન ટી હતો. MS ધોની બાય પ્રોફેશન ટી હતો રેલવેમાં. તો એટલું યાદ રાખજો ને, MS અને ટી શોભાવરણ આ એકદમ આપણા માથા ઉપર છે. તો આપણા માથા પર ટોપો પહેરીએ કે ના પહેરીએ? ટોપો પહેરીએ ને તો એના પરથી યાદ રાખજો અને ટ્રોપોસ્ફિયર કહેવાય. શું કહેવાય? ટ્રોપોસ્ફિયર. શોભાવરણને બીજા કયા નામથી ઓળખાય? ટ્રોપોસ્ફિયર. આપણા એક્ઝેક્ટ માથા પર છે, ટોપો પહેરો, ટ્રોપોસ્ફિયર. પછી હંમેશા જે સમ વ્યક્તિ ને સ્ટ્રેટ ફોરવર્ડ જ હોય, જેને જે લાગે એને જે કેવું એ જ કહી દે, સ્ટ્રેટ ફોરવર્ડ. સમ લોકો સ્ટ્રેટ ફોરવર્ડ હોય, સ્ટ્રેટોસ્ફિયર. મધ્ય મેસો. ઓકે, મેસો છે ને, મેસો એ એક વૈજ્ઞાનિક વર્ડ છે. કોઈ પણ જગ્યાએ મેસો આવે ને એનો મતલબ મધ્ય થાય. તમે મેસો જો એક યુગ વાંચો ને તો એનો એમ મિનિંગ થાય મધ્ય જીવ યુગ. ક્લિયર? તો મેસોનો મિનિંગ એ થાય મધ્ય. તો મધ્ય આવરણને કહેવાય મેસો સ્ફેરિક આવરણ. અને થર્મોસમાં તમે ચા ભરો છો ને તો થર્મોનો મિનિંગ શું થાય? ગરમ. થર્મોસમાં ગરમ રહે એટલા માટે જોઈએ થર્મોસ્ફિયર. ક્લિયર? તો ઇંગ્લિશ નામ પણ ઘણી વખત થોડીક સુપર ક્લાસ 3 થી ઉપર એક્ઝામ દેતા હોય તો ત્યારે આવા નામ પૂછે છે. તો એટલું યાદ રાખજો, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. આટલું પહેલા ક્લિયર? ઓકે, ડન. હવે તમારે કિલોમીટર યાદ રાખવાના છે. કિલોમીટર. ક્લિયર? તો એટલું યાદ રાખજો, 0 થી 16 કિલોમીટર સુધી વાતાવરણમાં જે આવરણ છે એનું નામ છે શોભાવરણ. 0 થી 16 કિલોમીટર. 6 માંથી 1 બાદ કરો તો 5 આવે 50 કિલોમીટર. 16 થી 50 કિલોમીટર સુધી સમતાપ આવરણ આવેલું છે. સમતાપ આવરણ 50 થી, હવે ખાલી આમ કરી નાખો, 50 5 છે એને 5 નથી કરવા પણ આમ કરી નાખો તો 80 કિલોમીટર સુધી. 50 થી 80 કિલોમીટર સુધી મધ્યાવરણ આવેલું છે. અને 80 થી ઉપર ક્યાં સુધી એને આપણે ક્વેશ્ચન સિમ્બોલ મૂકીએ. બુકમાં 700 કિલોમીટર લખ્યું છે પણ એને આપણે ક્વેશ્ચન સિમ્બોલ પર મૂકીએ. શું છે હું હમણાં તમને કહું. ક્લિયર? પણ એટલું યાદ રાખો, 80 કિલોમીટર થી ઉપર ઉષ્માવરણ કહેવાય. ક્લિયર? અને તમને એમ થાય કે નહીં તું કે એક્ઝેક્ટ ડેટા કેવો હોય તો 700 કિલોમીટર સુધી, એનાથી ઉપર પણ કહેવાય. પણ અહીં એક પોઈન્ટ છે, થોડું ધ્યાનમાં લોજો. ખાલી એટલું યાદ રાખો, વાતાવરણના આવરણ ક્યાંથી ક્યાં કિલોમીટર સુધી? તો શોભાવરણ 0 થી 16 કિલોમીટર, સમતાપ આવરણ 16 થી 50 કિલોમીટર, મધ્યાવરણ 50 થી 80 કિલોમીટર, ઉષ્માવરણ 80 કિલોમીટર થી ઉપર. હવે જો વાતાવરણ છે ને, વાતાવરણ એમાં એક વસ્તુ યાદ રાખજો. જો હું શું કરું છું, ધ્યાન આપજો, ધ્યાન આપજો. વાતાવરણમાં મારે એટલા શબ્દ જોઈએ, 5 બરાબર 50, 5 બરાબર 50. 3 નો વર્ગ કરું તો 9 9 થાય. 3 નો વર્ગ કરું તો 9 9 થાય. આવું ગુરુ કહે છે. આ 3 ડેટા યાદ રાખો એટલે એને ગમે તેવો સવાલ પૂછે
આપણો જવાબ આમથી આમ નહીં થાય. જીસીઆરટી ને બધી બુક અનુસાર હું આ 3 ડેટા કીધા. 5 = 50, 3 નો વર્ગ એટલે 32, 3 ને વર્ગ એટલે 2 બાજુ મૂકો એટલે 32, 9 9 સામે 99 થવું જોઈએ. તો પૃથ્વીની સપાટીથી તમે 5 કિલોમીટર ઉપર જાઓ તો ત્યાં સુધી વાતાવરણનું કદનો 50% ભાગ આવી જાય છે. 50% ભાગ એટલે વાતાવરણ આખું જે આપણી આસપાસ છે ને એનો જે કદ હશે એનો 50% ભાગ માત્ર ને માત્ર 5 કિલોમીટરમાં આવી જાય છે. પછી તમે 32 કિલોમીટર ઉપર ગયા એટલે કે પૃથ્વીથી 32 કિલોમીટર સુધી તમે અહીંયા સુધી પહોંચ્યા સપોઝ કે, તો એટલા સુધીમાં પૃથ્વીની આસપાસના વાતાવરણના કદનો 99% ભાગ આવી જશે. એટલે જ તમે એમ કહો છો કે નીચેથી ઉપર જતા સાહેબ હવા પાતળી થાય છે. તમે હોવ કે ગમે તે હોવ સાહેબ ઓક્સિજનનો બોટલ લોજો નહીં તો તમારો વહીવટ થઈ જશે. કેમ? કારણ કે નીચેથી ઉપર જતા 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 ધીમે ધીમે હવા પતલી થતી જાય છે. ક્લિયર? કારણ કે તમારી પાસે ડેટા છે કે વાતાવરણના કદનો 50% ભાગ માત્ર 5 કિલોમીટરમાં આવી ગયો, 99% ભાગ માત્ર 32 કિલોમીટર સુધીમાં આવી ગયો. પણ વાતાવરણ તો ક્યાં સુધી ફેલાયેલું છે? જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યાં સુધી. એનો મતલબ શું થાય કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ધારો કે અહીંયા સુધી લાગે છે તો અહીંયા સુધી વાતાવરણ છે, અને અહીંયા સુધી જો તમે આવો ને તો તમને ખેંચીને પૃથ્વી તળિયા પર લાવી દેશે છેક ગ્રેવિટી સુધી. પણ તમે વાતાવરણની બહાર નીકળી ગયા એટલે પછી તમે મસ્ત તરો, શૂન્ય અવકાશની સ્થિતિ આવી જશે. તમે તરો, તમને કોઈ નીચે લેવાવાળું નહીં હોય, તમને કોઈ ઉપર લેવાવાળું નહીં હોય, ભરતી જે થવું એ થાય, તમને કોઈ પૂછવાવાળું નહીં હોય. તો એટલું યાદ રાખજો, જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ છે. તમને કોઈ એમ પૂછે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં સુધી લાગે? ઊંધો જવાબ. જ્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ છે ત્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, વધુ કે ઓછું પણ લાગે ને લાગે. તો આટલા 3 પોઈન્ટ આપણે જોઈ લેવાના. 5 = 50 કિલોમીટર, 5 કિલોમીટર બરાબર 50%, 32 કિલોમીટર બરાબર 99%, અને છેલ્લો તમને પૂછે કે નહીં તું કે તો કહી દેવાનું જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ ફેલાયેલું છે. આટલું પહેલા ક્લિયર? હવે જોજો આપણે છેલ્લે આમ જોઈએ. અત્યારે હું એક વસ્તુ કહી દઉં છું કે સૌભાવરણ છે ને, સૌભાવરણ એમાં નીચેથી ઉપર જાઓ તો તાપમાન ઘટે. સમતાપાવરણમાં નીચેથી ઉપર જાઓ તો તાપમાન વધે. મધ્યાવરણમાં નીચેથી ઉપર જાઓ એના લેયરમાં તો તાપમાન ઘટે, અને ઉષ્માવરણમાં તમે નીચેથી ઉપર જાઓ તો તાપમાન વધે. આનો કન્સેપ્ટ આપણે લાસ્ટમાં જોઈએ, પણ અત્યારમાં ગોખવું હોય તો એકદમ ક્લિયર થઈ જાય છે. જો ને, ઘટે વધે. ઉષ્માવરણમાં તો ખબર છે વધે, તો એનાથી તમે યાદ રાખો વધે ઘટે. આ તો ગોખી લીધું, પણ તોય આપણો જવાબ તો મળી ગયો ને. તમને એમ પૂછું કે સૌભાવરણમાં નીચેથી ઉપર જતા તાપમાનમાં શું થાય, તો તમે કીધું ઘટે, તો તમારો જવાબ તો થઈ ગયો ને. પણ થોડો કન્સેપ્ટ જોઈ લેશું તો આપણે લાંબા સમય સુધી આનું યાદ રહેશે. પણ આપણે થોડી વાર પછી આપણે જોઈએ. પહેલા એટલું યાદ રાખો, ઘટે વધે. હંમેશા 2 આવરણ વચ્ચે સીમા હોય. હવે સીમા શું કહે છે ખબર છે? જોજો, આ સીમા છે. એમ અહીંયા પણ સીમા આવી, એમ અહીંયા પણ સીમા આવી. ઓકે, આ શું કહે છે ખબર છે? જો, સૌભાવરણમાં નીચેથી ઉપર જતા તાપમાન ઘટતું જાય છે. જ્યાં આગળથી તાપમાન ઘટવાનું બંધ થઈ જાય એને એની સીમા કહેવાય. તો સૌભાવરણ ઉપર એક્ઝેક્ટ શોભ સીમા હોય. એટલે શું? સૌભાવરણમાં નીચેથી ઉપર જતા તાપમાન ઘટતું જતું હતું, પણ સૌભાવરણનો એક ભાગ એવો આવ્યો કે ત્યાંથી તાપમાન ઘટવાનું બંધ થઈ જશે. તો સૌભાવરણ ઉપર પછી આવે શોભ સીમા, પછી સમતાપાવરણ આવ્યું.
તાપમાન વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું, એક ભાગ એવો આવશે કે ત્યાંથી તાપમાન વધવાનું બંધ થઈ જશે, તો એને કહેવાય સમતાપ સીમા. તો સમતાપ આવરણમાં તાપમાન વધતું હતું, પણ એની ઉપર એની સીમા આવી તો ત્યાં તાપમાન વધે કે ઘટે બધું સ્ટોપ થઈ ગયું, બેલેન્સ થઈ ગયું. એવી જ રીતના મધ્યાવરણમાં નીચેથી ઉપર જતા તાપમાન ઘટે છે, બરાબર? આ ઘટે છે, ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું, એક લેવલ આવ્યું કે ત્યાં તાપમાન ઘટવાનો દર બંધ થઈ ગયો, તો એને કહેવાય મધ્યાવરણ સીમા. એટલે શું છે ખબર છે? શોભાવરણ, પછી શોભ સીમા આવે, પછી સમતાપ આવરણ આવે, પછી સમતાપ સીમા આવે, પછી મધ્યાવરણ આવે, પછી મધ્યાવરણ સીમા આવે. આટલું ક્લિયર? હવે આનું મિનિંગ શું છે ને એ હમણાં થોડી વારમાં જોઈએ. કેમ વધે ઘટે એનો કન્સેપ્ટ જોશું, પછી આ સીમાનો શું રોલ છે એ પણ જોઈએ. હવે આપણે એક એક લેયર પ્રમાણે ચાલીએ, એક એક લેયર પ્રમાણે. હવે પહેલું લેયર આપણે ભણીએ છીએ શોભાવરણ. તો જો ચાલો, પૃથ્વીની સપાટી, ચાલો એ ડન થઈ ગયું. પછી વાતાવરણનું પહેલું આવરણ જે પૃથ્વીની સપાટીની નજીક છે એને શું કહેવાય? તો તમે કીધું શોભાવરણ. વેરી ગુડ, ચાલો બરાબર, શોભાવરણ. પછી શોભાવરણ છે એ કેટલા કિલોમીટર સુધી છે? તો તમે કીધું સાહેબ 16 કિલોમીટર સુધી શોભાવરણ ફેલાયેલું છે. માની લીધું, એટલો જવાબ આપને મળી ગયો. પછી તમે શું કીધું? શોભાવરણમાં નીચેથી ઉપર જતા તાપમાન ઘટે છે, એ આપણે માની લીધું. આ ગોઈખું છે, લાસ્ટમાં આપણે એનો કન્સેપ્ટ જોઈશું. હવે જુઓ આને શું આપણે કરવાનું છે, સાંભળજો. શોભાવરણ છે ને, મેં તમને અગાઉના લેક્ચરમાં એમ કીધું હતું કે પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ છે ને એ લાંબો છે, પહેલા લેક્ચરમાં. બરાબર, ન જોયું હોય તો એપિસોડ પહેલો છે, એમાં મેં આ વસ્તુ સમજાવી છે કે પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ એના ધ્રુવીય વ્યાસ કરતા વધુ છે. એટલે આ ધારો કે અહીંથી આ સપાટીનું કેન્દ્ર જોવો ને તો 6378 કિલોમીટર થાય, આટલું અંતર. તો આ અંતર છે ને, આ અંતર એ કદાચ 6370 કિલોમીટર કે એનાથી ઓછું થતું હશે. તો આ અંતર જે છે એ આના કરતા ઓછું છે. એટલે જ હું કહું છું કે વિષુવવૃત્ત ઉપરનું અંતર વધુ છે અને આના પર ઓછું છે, એ આપણે જોયું. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? ધ્યાન આપજો. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના કેન્દ્રને આભારી છે. એટલે અહીંથી ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો અહીંથી જેટલું અંતર વધુ ને એટલી ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી થઈ જાય. એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે. અને અહીંથી અંતર નજીક છે એટલે ઓછું થાય, પણ આના કરતા જેટલું ઓછું ને એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે. તો હંમેશા યાદ રાખજો, ધ્રુવ ઉપર કોઈ વ્યક્તિ બેઠો હોય ને એના પર ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે. કેમ? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના કેન્દ્રને આભારી છે, તો ધ્રુવથી લઈને કેન્દ્રનું અંતર ઓછું છે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગશે. જ્યારે વિષુવવૃત્ત ઉપર કોઈ વ્યક્તિ બેઠો હોય ને તો એનું ગુરુત્વાકર્ષણ બળ આના કરતા ઓછું લાગશે, કારણ કે આ ડિસ્ટન્સ થોડું વધુ છે એટલે ગુરુત્વાકર્ષણ બળ આમ લંબાઈને ખેંચવું પડશે. ઓકે, હવે જોજો અહીંયા આનું કેમ મારે કરવાનું છે. અને એમ પણ બીજું એક કારણ છે, એટલે મારો પોઈન્ટ આખો સમજાઈ જશે તમને. સૂર્ય છે ને અહીંયા છે, તો સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે અને ધ્રુવ ઉપર ત્રાંસા પડે છે. તો વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે અને ધ્રુવ ઉપર ત્રાંસા પડે, બરાબર? તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વસ્તુ ગરમ થાય ને એ વિસ્તરે, અને કોઈ પણ વસ્તુ ઠંડી થાય ને એ સંકોચાય. દૂધ ગરમ થાય તો ઉફાણ ઉપર આવે, ચા ગરમ થાય તો ઉફાણ ઉપર આવે. તો કોઈ પણ વસ્તુ ગરમ થાય તો એ વિસ્તરીને ઉપર આવે, પણ એ જ વસ્તુ ઠંડી થાય એટલે સંકોચાઈને પાછી દૂધની ઉફાણ, ચાની ઉફાણ ક્યાં આવે? નીચે આવે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, ઠંડી વસ્તુ સંકોચાય અને ગરમ વસ્તુ વિસ્તરે. તો તમારી જીસીઆરટીમાં એવું આપ્યું છે કે શોભાવરણ 16 કિલોમીટર સુધી છે, પણ એ વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. એમાંથી 4 ઓછા કરો તો 12 કિલોમીટર, એમાંથી 4 ઓછા કરો તો 8 કિલોમીટર. 16 માંથી 4 ઓછા કર્યા 12, 12 માંથી 4 ઓછા કર્યા 8. તો મધ્ય અક્ષાંશ ઋતુ પર
એટલે કે સમશીતોષ્ણ કટિબદ્ધ. જો હમણાં આપણે જોઈ લઈએ છીએ 12 કિલોમીટર સુધી શોભાવરણ ફેલાયેલું હોય, વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર સુધી ફેલાયેલું હોય અને ધ્રુવ પર 8 કિલોમીટર સુધી ફેલાયેલું હોય. તમને એમ થઈ જાય આવું કેવું? તો જો અહીંયા કન્સેપ્ટ છે. જોજો, આ વિષુવવૃત્ત ઉપર છે તો વિષુવવૃત્ત ઉપર સૂર્યનું કિરણ સીધા પડે છે એટલે ત્યાં ગરમી છે, એટલે કોઈ પણ વસ્તુ સંકોચાશે કે વિસ્તરશે? વિસ્તરશે એટલે એનું વાતાવરણ વિસ્તરેલું આમ હશે. તો વિસ્તરીને એનું પહેલું લેયર કેટલા કિલોમીટર સુધી જાય છે? 16 કિલોમીટર સુધી. એ જ વસ્તુ તમે ધ્રુવ ઉપર જાઓ તો ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે એટલે ઠંડી છે. ઠંડી વસ્તુ સંકોચાય એટલે પૃથ્વીની સપાટીથી જે પહેલું આવરણ છે શોભાવરણ, એ વિસ્તરવાની બદલે સંકોચાય અને સંકોચાઈને સપાટીથી 8 કિલોમીટર સુધી જ રહે. તો એટલું યાદ રાખજો, વિષુવવૃત્ત ઉપર હવા અને ગુરુત્વાકર્ષણ બળ ઓછું અને સૂર્યના કિરણો એકદમ સીધા પડે, ગરમી, એટલા માટે ત્યાંનું આવરણ વિસ્તરીને 16 કિલોમીટર સુધી. પછી તમે મધ્ય અક્ષાંશુત ઉપર આવ્યા અહીંયા, એટલે કે સમશીતોષ્ણ કટિબંધમાં, તો ત્યાં બહુ ગરમ પણ નથી બહુ ઠંડુ પણ નથી, એટલે વિસ્તરે ખરું પણ 16 જેટલું નહીં, વિષુવવૃત્ત જેટલું નહીં, 12 કિલોમીટર સુધી. પણ ધ્રુવ ઉપર ગયા એકદમ ઠંડી, ગુરુત્વાકર્ષણ બળ ભારે, એટલા માટે ત્યાંનું વાતાવરણ સંકોચાઈને 8 કિલોમીટર સુધી જશે. તો શોભાવરણમાં જીસીઆરટીમાં આપ્યું છે વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર સુધી, મધ્ય અક્ષાંશુત એટલે કે સમશીતોષ્ણ કટિબંધ ઉપર 12 કિલોમીટર સુધી અને ધ્રુવ ઉપર 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ઓકે, ડન. ચાલો હવે આપણે આગળ વધીએ. ડન. હવે જો, શોભાવરણ સિવાય બીજે ક્યાંય વાદળ દેખાય નહીં. શોભાવરણ સિવાય બીજે ક્યાંય વાદળ દેખાય નહીં. સાહેબ 16 કિલોમીટર થી ઉપર વાદળ હોય? સાહેબ હોય ખરા, પણ વરસાદ આપતા વાદળ હોય નહીં. કારણ કે સાહેબ 16 કિલોમીટર થી વરસાદનું પાણી પડે તોય છોતરા કાઢી નાખે સાહેબ. તો તમે સમજો 50 કિલોમીટર તમે વાદળ નાખો અને પછી ત્યાંથી તમે એમ કહો વરસાદ પડે સાહેબ, તો સાહેબ AK-47 ની જેમ પાણીનું છાંટું ના આવે સાહેબ, બધું તોડી નાખે સાહેબ આપને. તો એટલું યાદ રાખજો, કુદરતે માપે રાખ્યું છે. તો વરસાદ આપતા વાદળો માત્ર ને માત્ર વાતાવરણના કયા આવરણમાં જોવા મળે? શોભાવરણમાં જોવા મળે. એ સિવાય બીજા કોઈ આવરણમાં વરસાદ આપતા વાદળો જોવા મળે નહીં. હવે વરસાદ આપતા વાદળ તમારે કેવું હોય ને તો એટલા શબ્દ યાદ રાખવાના. તો વીજળી પણ શોભાવરણમાં થશે, બરાબર. પછી વાવાઝોડા પણ શોભાવરણમાં થશે, વંટોળ પણ શોભાવરણમાં થશે, ઘોંઘાટ પણ શોભાવરણમાં થશે. આ બધી એક્ટિવિટી માત્ર ને માત્ર કયા આવરણમાં થશે? શોભાવરણમાં. તો શોભાવરણમાં વાદળ બનવું, વરસાદ પડવું, વીજળી થવી, વીજળીના ચમકારા, ઘોંઘાટ, વાવાઝોડું, આ બધું જ કયા આવરણમાં છે? શોભાવરણ. એટલા માટે આ આવરણને પરિવર્તન મંડળ કહેવાય છે. વાતાવરણના કયા આવરણને પરિવર્તન મંડળ કહેવાય છે? તો તમારો જવાબ આવે શોભાવરણ. તમને એમ થાય કે આવું નામ કેમ સાહેબ? આ વાદળ છે, વાદળ તો એ પરિવર્તન નથી. વાદળ એમ નામ આવ્યું આમ દરિયામાંથી ઢૂમ વાદળ એમ નીકળે છે દરિયામાંથી? નહીં. દરિયો ગરમ થયો, એમાંથી બન્યો ભેજ, ભેજ પછી ઠંડો થયો, એમાંથી સંકોચાઈને બન્યું વાદળ, વાદળ પાછું વધુ ઠંડુ થયું તો એમાં રહેલો ભેજમાંથી પાછું બન્યું પાણી, એમાંથી વરસાદ પડ્યો. તો ભેજમાંથી પાણી બનવું, પાણીમાંથી ભેજ બનવું, વાદળ બનવું, આ બધું પરિવર્તન વાતાવરણના કયા આવરણમાં થાય? શોભાવરણમાં. એટલા માટે શોભાવરણને વાતાવરણનું પરિવર્તન મંડળ કહેવાય છે. આટલું પેલા ક્લિયર? ઓકે, ડન. હવે જોજો, એટલા માટે કોઈ દિવસ પ્લેનને શોભાવરણમાં ઉડાવવામાં આવતું નથી. પ્લેન હોય એને શોભાવરણમાં ઉડાવવામાં આવતું નથી. તમને હું એમ કહું કે તમારે બમ્પવાળા રસ્તામાં ગાડી ચલાવવાની છે અને તમને એમ કહું કે હાઈવે પર તમારે ગાડી ચલાવવાની છે, તો તમે તો યુવાનો છો ને સાહેબ, તમે કહો સાહેબ બમ્પમાં શું મજા આવે, હાઈવે પર જ જવા દેવાની ને, 120 ની નીચે તો આપણી સ્પીડ જ ના હોય, વોટ એવર. આપણે ખબર છે કે હાઈવે પર આપણે ગાડી ચલાવવાની મજા આવે. તો જેમ તમારા માટે રસ્તા પર આવેલો બમ્પ તમને અડચણરૂપ છે, એમ પ્લેન માટે વાદળ જે છે ને એ અડચણરૂપ છે. એના માટે એ બમ્પ ગણી લો તમે. એટલા માટે પ્લેનને કોઈ દિવસ શોભાવરણમાં ઉડાડવામાં આવતું નથી. અહીંયા હું શું કરું છું એ યાદ રાખજો. મેં તમને કીધું હતું કે શોભાવરણની ઉપર શોભ સીમા છે અને એના ઉપર આવે છે સમતાપ આવરણ. બરાબર ને? આપણે ભણ્યા હતા, જો 0 થી 16 કિલોમીટર ને 16 થી 50 કિલોમીટર હમણાં જ આપણે જોયું આગળ. તો અહીંયા હું શું કરું છું ધ્યાન આપજો.
શોભ સીમા છે ને એ એકદમ ક્લીન છે, ત્યાં વાદળ નહીં હોય, ત્યાં ઘોંઘાટ નહીં હોય, ત્યાં પ્લેનને નડવા વાળું કોઈ અડચણ નહીં હોય. શોભાવરણમાં નહીં, શોભ સીમામાં જે 16 કિલોમીટરની ઉપર છે, જ્યાં વાદળ કે ઘોંઘાટ, વીજળી કે એવું વાવાઝોડું કશું નહીં હોય ત્યાં આગળ, તો તમારે યાદ રાખવાનું પ્લેન શોભ સીમામાં ઉડાડો છો અને જેટ પ્લેન એનાથી ઉપર સમતાપ આવરણમાં ઉડાડો છો. પ્લેન શોભ સીમામાં ઉડાડો છો અને જેટ પ્લેન સમતાપ આવરણમાં ઉડાડો છો. તમને કોઈ પણ પૂછે તો એટલું યાદ રાખવાનું કે વાદળ, ઘોંઘાટ, વાવાઝોડું, ધ્વનિ, પછી XYZ કોઈ પણ પ્રવૃત્તિ જે છે, બર્ડ ફ્લાઇંગ કે વોટ એવર તમારે કેવું હોય, એ બધું શોભ આવરણમાં થશે, શોભ સીમામાં થશે નહીં. તો પ્લેન તમે ક્યાં ઉડાડો છો? શોભ આવરણની શોભ સીમામાં. અને જેટ પ્લેન તમે ક્યાં ઉડાડો છો? સમતાપ આવરણમાં. આ ક્લિયર એટલું? ઓકે, ડન. હવે ધ્યાન આપજો. ઓકે, આપણે એટલી વસ્તુ જોઈ. હવે મારે શું કરવાનું છે? ધ્યાન આપજો. આ તાપમાન ઘટે છે એવું લખ્યું છે, ઘટે છે. હજુ આપણે એનો કન્સેપ્ટ તો જોયા નથી, પણ એક ડેટા યાદ રાખી લો. એનો મેં લાસ્ટમાં રાખ્યું છે કન્સેપ્ટ. ઓકે, ઘટે છે એનો ડેટા યાદ રાખી લો. જો દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે. ઓકે, દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે, જેને કહેવાય લેપ્સ રેટ. એટલે શું ખબર છે? અહીંયા તમારી પૃથ્વીની સપાટી પર ધારો કે ટેમ્પરેચર 8.5 ડિગ્રી છે, હોય ને આનાથી વધુ હોય, ખાલી જોવા માટે. સપાટી પર 8.5 ડિગ્રી ટેમ્પરેચર છે, તો તમે 1 કિલોમીટર ઉપર આવો સપાટીથી અને અહીંયા તમે ટેમ્પરેચર જોવો તો અહીંયા ટેમ્પરેચર આમાંથી 6.5 જાય એટલે કેટલા ડિગ્રી હશે? 2 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. એનો મતલબ શું? શોભાવરણમાં નીચેથી ઉપર જતા તાપમાન ઘટે છે. હવે આનું શું આગળ છે, એ શા માટે ઘટે છે, એના પર આપણે લાસ્ટમાં જોવાના છે કે એને પાછળ કન્સેપ્ટ શું છે. ક્લિયર? તો આપણે શોભાવરણ રિલેટેડ જેટલી પણ મહત્વની વાત છે જોઈ લીધી. વાદળ, વીજળી, ઘોંઘાટ, પરિવર્તન મંડળ, પ્લેન, જેટ પ્લેન શું છે એ બધું જ જોઈ લીધું. હવે આપણે આગળ જઈએ. સમતાપ આવરણ. ઓકે, શું આપણે વાત કરી કે ભાઈ પૃથ્વીથી પહેલું આવરણ આપણે શોભાવરણ કીધું અને પછી આપણે કીધું શોભ સીમા આવે. આ શોભ સીમા. ઓકે, પછી એના પર આવે સમતાપ આવરણ. ઓકે, સમતાપ આવરણ, શોભાવરણ, શોભ સીમા, પછી સમતાપ આવરણ આવે. કેટલા કિલોમીટર આપણે વાત કરી હતી કે આ 16 કિલોમીટર હોય તો 1 માંથી 6 જાય એટલે અહીંયા 5 મૂકવાના, 50 કિલોમીટર. તો 16 થી 50 કિલોમીટર વચ્ચે સમતાપ આવરણ આવેલું છે. હવે તમે મને ખાલી એટલું કહો ને, તાપની આગળ સમ શબ્દ છે તો એના પરથી એટલું યાદ રાખો ને, તાપને સમ કરી દે છે, એટલે કે જીવવા યોગ્ય કરી દે છે. અને આપણે બધાને ખબર છે કે પારજાંબલી કિરણો આપણા માટે નુકસાનકારક છે, બરાબર? કારણ કે તાપમાન પુષ્કળ વધારે અને સ્કિનને શું નુકસાન થાય આપણે આગળ જોઈએ જ છે. તો પારજાંબલી કિરણો આપણા માટે પુષ્કળ નુકસાનકારક છે અને આપણે બધાને ખબર છે કે ઓઝોનનું સ્તર છે એ એનું શોષણ કરે છે. આપણે બધાને ખબર જ છે ને આ વસ્તુ. તો કદાચ તમને એવું ખબર હોત કે ઓઝોન સ્તર સાહેબ વાતાવરણના કોઈ આવરણમાં છે અને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, પણ અમને એ આવરણનું નામ ભૂલાઈ ગયું છે, તો તમને એટલું જ કહું છું કે તમને એટલી તો ખબર છે ને કે ઓઝોન સ્તર છે એ પારજાંબલી કિરણોનું શોષણ કરે તો તમારા માટે જીવવા યોગ્ય તાપમાન કરે છે કે તાપમાન વધારી દે છે? જીવવા યોગ્ય કરે છે ને તો આવરણનું નામ જ છે સમતાપ આવરણ. તાપમાન તમારા માટે સમ કરી દીધું. એટલે એટલું યાદ રાખવાનું કે ઓઝોન સ્તર જે છે એ વાતાવરણના કયા આવરણમાં આવેલું છે? તો તમારે કહેવાનું સમતાપ આવરણમાં. કેટલા કિલોમીટરની વચ્ચે? 16 થી 50 કિલોમીટરની વચ્ચે, પણ જનરલી આવું છે 15 થી 40 કિલોમીટરની વચ્ચે. જુદી જુદી બુકોમાં, ગવર્મેન્ટની જુદી જુદી બુકોમાં અલગ અલગ ડેટા આપ્યો છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની, 16 કિલોમીટરથી 50ની વચ્ચે તમારે કહી દેવાનું સમતાપ આવરણમાં આવવું જોઈએ.
પછી થોડો ઘણો ડેટા દરેક બુક પ્રમાણે ગવર્મેન્ટની બુકમાં પણ અલગ અલગ છે, તો એટલું યાદ રાખવાનું 15 થી 40ની વચ્ચે સમતાપ આવરણની વચ્ચે. ઓઝોન સ્તરનું પૂછે કે ક્યાં છે, ભૂલાઈ જાય તો એટલું યાદ રાખવાનું આ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, એટલા માટે તમારા માટે તાપમાન કેવું કરી દે છે, સમતાપ. હવે આપણે એમાં ડિટેલ જોઈએ. ઓકે, ઓઝોન. ઓકે, ઓક્સિજન જે છે ને, ઓક્સિજનમાં પાછળ 2 હોય અને ઓઝોનમાં પાછળ 3 હોય. તો એટલું યાદ રાખવાનું કે ઓક્સિજનનું 1.5 ગણું વજન ઓઝોન ધરાવે છે. ઓક્સિજનનું 1.5 ગણું વજન ઓઝોન ધરાવે છે. તો હવે તમે લોજિક અપ્લાય કરો. મેં તમને પહેલા લેયરમાં એમ ભણાવ્યું હતું હમણાં જ થોડી સ્લાઇડો પહેલા કે નાઇટ્રોજન છે એ 130 કિલોમીટર સુધી ફેલાયેલું હોય, બરાબર. પછી આપણે એમ કીધું કે ઓક્સિજન છે, ઓક્સિજન એ 110 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય અને કાર્બન ડાયોક્સાઇડ એ 130 માંથી 110 બાદ કરો એટલે 20 કિલોમીટર સુધી ફેલાયેલું હોય. ત્યાં મેં એમ કીધું હતું કે જેટલો વજન વધુ એટલો એ સપાટી પર રહે, કારણ કે આપણે કહીએ કે પતલો વ્યક્તિ કૂદી શકે પણ જાડો વ્યક્તિ હોય તો કૂદે ખરો પણ માપશે, તો એમ જ છે સાહેબ અહીંયા. તો જેટલો વજન વધુ હશે ને એટલું નીચે રહેશે. તો ઓક્સિજન 110 કિલોમીટર સુધી ગયું એના વજન પ્રમાણે. તો ઓક્સિજન એટલે O2 અણુ છે, ઓક્સિજનમાં O ના 2 અણુ છે, તો એના કરતા 1.5 ગણો વજન છે. તો O3 એ ઓક્સિજન થી ઉપરના લેવલ ઉપર હોય કે નીચેના લેવલ ઉપર હોય, તો તમને ખબર પડી કે O3 છે ને O2 કરતા વજનદાર છે. એટલે ઓક્સિજન જો 110 કિલોમીટર સુધી જઈ શકતો હોય ને તો ઓઝોન એટલા સુધી જઈ શકે નહીં. એટલા માટે તો ઓઝોનનું લેયર હમણાં આપણે ભણ્યા કે 16 કિલોમીટરથી 50 કિલોમીટરની વચ્ચે સમતાપ આવરણમાં આવ્યું છે. શું કામ આવ્યું છે ક્લિયર થઈ ગયું? કારણ કે ઓઝોન વાયુ એ ઓક્સિજન કરતા વધુ વજનવાળો છે. તો ઓક્સિજન 110 કિલોમીટર સુધી હોય તો ઓઝોન એટલા લેવલ સુધી જઈ શકે નહીં, કારણ કે એનો વજન ઓક્સિજન કરતા વધુ છે, એટલે નીચે રહેશે. આટલું ક્લિયર? તો એટલું યાદ રાખજો કે ઓક્સિજન 1.5 ગણો થાય ત્યારે ઓઝોન વજન થાય. હવે ઓક્સિજનમાંથી જ ઓઝોન બને. આના પર વીજળીનો ચમકારો થાય એટલે ઓક્સિજનના અણુ 2 ડિપ્લેટ થાય એટલે OO થઈ ગયા. તો આ બીજો O હોય ને એ O2 સાથે જોડાઈ જાય નીચે આવીને એટલે O3 બનાવશે. તો ઓઝોન કેવી રીતના બને? ઓક્સિજન ઉપર વીજળીનો ચમકારો થતા ઓક્સિજનનું ડિપ્લેશન એટલે કે વિભાજન થાય OO, પછી એક O વધ્યું ને બીજા O2 હારે જોડાઈ જાય એટલે O3 બનાવે. તો ઓઝોન એટલું ક્લિયર? પછી આપણે બધાને ખબર છે કે ઓઝોનનું જે સ્તર છે ને, સ્તર એમાં ગાબડા પડી રહ્યા છે. આવું દુનિયામાં કેવા વાળો વ્યક્તિ કોણ હતો? તો ઓઝોન એટલે O3, પણ કેવા વાળો વ્યક્તિ હતો 4. O ની પાછળ 3 લગાવો તો ઓઝોન, પણ ઓઝોનમાં ગાબડું પડે છે એવું કેવા વાળો 3 નહીં 4 કેવા વાળા હતા. 4 મેન કેવા વાળા હતા. 4 માણસોએ કીધું, 4 માણસોએ. તો દુનિયામાં સૌપ્રથમ એવો કયો વ્યક્તિ હતો કે જેણે એમ કીધું કે ઓઝોન સ્તર પર ગાબડું પડી રહ્યું છે, આને ધ્યાન રાખો નહીં તો દુનિયા તબાહ થશે. કારણ કે ઓઝોન શેનું શોષણ કરે છે? પારજાંબલી કિરણોનું. તો ઓઝોન સ્તર પર ગાબડું પડી રહ્યું છે એવું કહેવાળો કોણ છે? ફોરમેન. અને એ ગાબડું ની વિશે આપણે વીમો કઢાવવો પડે કે ના કઢાવવો પડે? આ ગાબડું પડે છે એનો વીમો નહીં કઢાવવો પડે, નહીંતર આપણો વીમો નીકળી જશે જેથી તેથી. તો એટલું યાદ રાખો, ઓઝોનમાં ગાબડું પડતું હતું તો આપણે એનો શું કઢાવ્યો? વીમો. તો વિયેના સંધિ અને મોન્ટ્રીયલ સંધિ, વિયેના સંધિ અને મોન્ટ્રીયલ સંધિ કોના માટે થયેલી છે? ઓઝોન સ્તરનું ગાબડું જે પડી રહ્યું છે એના અંતર્ગત ચર્ચાઓ કરવા માટે વિશ્વ સમુદાયો જે ભેગા થયા એ કઈ કઈ સંધિ છે? વિયેના સંધિ અને મોન્ટ્રીયલ સંધિ. ત્રીજી એક છે એ કરંટમાં છે, તમે થોડું વાંચજો આ બાજુ. કિગાલી એગ્રીમેન્ટ ભારતે સાઇન કર્યો છે. ક્લિયર? તો કિગલી અથવા કિગાલી એગ્રીમેન્ટ શું છે? તો ઓઝોન સ્તરના ડિપ્લેશન માટે. એ અલગથી તમારે જોવું પડે. આટલું ક્લિયર? તો ઓઝોન સ્તરમાં તમારે કેટલું યાદ રાખવાનું છે? ઓક્સિજનના 3 અણુ, એનાથી 1.5 ગણો વજન. એ હંમેશા ઓક્સિજન જેટલા લેવલે હોય એટલું ઓઝોન રહી શકે નહીં. ક્યાં રહે? નીચે રહે. નીચે રહે તો એના પર ગાબડું પડે છે એ કોણે કીધું? ફોરમેને કીધું.
અને એના માટે 3 સંધિ વિશ્વ લેવલે કઈ કઈ છે? વીમો કઢાવ્યો ઓઝોનમાં ગાબડું પડ્યું એટલે વિયેના સંધિ અને મોન્ટ્રિયલ સંધિ. અત્યારમાં લેટેસ્ટ કિગાલી એગ્રીમેન્ટ છે એ મોન્ટ્રિયલ સાથે શું રિલેશન છે એ તમે થોડું ધ્યાન આપજો. ઓકે, અને બીજું ઓઝોનનું થોડું સાઈડમાં જોઈ લો. ઓઝોન જંતુનાશક છે. ઓઝોન જંતુનાશક છે એટલે ઓપરેશન થિયેટર હોય તો એમાં ઓઝોનનો સ્પ્રે મારવામાં આવે. પછી પાણીની બોટલ જે હોય તો એના પર ઓઝોનનું લેયર મારવામાં આવે. તો તમને ક્યાંય એવું ખબર પડે ને કે જંતુનાશક કરવું છે અને સ્પ્રે મારવામાં આવે છે તો એટલું યાદ રાખજો, કનો સ્પ્રે હશે? ઓઝોનનો સ્પ્રે હશે. આટલું ક્લિયર? બીજી વસ્તુ, એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ત્રીજી વસ્તુ, ઓકે, આ સમતાપાવરણ છે, આ પૃથ્વીની સપાટી છે, એના પર શોભાવરણ છે અને એના ઉપર ક્ષમતાપાવરણ છે, બરાબર ને? અને આમાં ઓઝોનનું સ્તર છે O3. હવે પૃથ્વીની સપાટી ઉપર ઉલ્કાઓ આવે છે, મોટી મોટી પથ્થર જેવી. તોય કોઈ દિવસ તમે નીચે ઉભા છો તો તમે એમ ન કીધું કે સાહેબ અમને એક ભરવાડ હતો, એક ભેંસ હતી અને ઉલ્કા એના પર પડી તો એ બેને નુકસાન થઈ ગયું, કે હું રમતો હતો તો મારા ઉપર કોઈ ઉલ્કા પડી તો નુકસાન થઈ ગયું. એવું જ કોઈ દિવસ આપણે જોયું નહીં. તો ઉલ્કાઓ આપણા તરફ આવે છે છતાં પણ કેમ કોઈ દિવસ આપણા પશુપાલકને કોઈ તકલીફ ન પડે, મને કોઈ તકલીફ ન પડે, આપણે બધા સામાન્ય જિંદગી જીવી શકીએ. તો એટલું યાદ રાખજો કે ઉલ્કાઓ જે પૃથ્વી તરફ આવે છે ને એ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વાતાવરણના ભાગમાં આવે ને એટલે સળગવાનું ચાલુ થઈ જાય. અને થોડો ઘણો ભાગ પણ હોય ને, થોડો ઘણો ભાગ પણ વધ્યો હોય ને તો એ ઓઝોનમાં આવે ને એટલે કમ્પ્લીટ બાળી નાખે. તમને એમ થાય કે સાહેબ કેમ? તો સાહેબ ઓઝોને પારજાંબલી કિરણોનું શોષણ કર્યું તો એ ગરમ થયું હોય કે ન થયું હોય? એ ગરમ થયું હોય અને એમાં પછી ઉલ્કાનો થોડો ઘણો ભાગ આવે અને એકદમ ફ્રિક્શન સાથે જાય, હવાનું પણ ફ્રિક્શન હોય, ક્લિયર? તો એને ભાગને ઘસી નાખશે, બાળી નાખશે. આટલું ક્લિયર? તો એટલું યાદ રાખજો, ઉલ્કાઓનો નાશ કરે છે. તો ઓઝોનનું કેટલું કામ છે? પારજાંબલી કિરણોનું શોષણ કરે, આખા ગામને ખબર છે. પણ એને સિવાયના 2 કામ આપણે ખબર હોવા જોઈએ કે જંતુનાશક તરીકે પણ કામ આપે છે અને બીજું ઉલ્કાઓનો થોડો ઘણો ભાગ પણ હશે એનો નાશ કરી દેશે. મેં યાદ રાખવા માટે હિન્ટ તમને શું આપી છે કે ગરમ ઓઝોન શોષીને એટલું ગરમ થઈ ગયું છે કે એમાં ઉલ્કાનો થોડો ભાગ પણ હશે ને એને બાળી નાખશે, એટલે કમ્પ્લીટ રાખ. અને રાખ પછી આપણે ત્યાં આવે ને, પછી રાખ અહીંયા આવે ને તો આપણે કંઈ ફરક પડે નહીં. મોટી ઉલ્કાની શિલા આવે ને તો આપણે ફરક પડે. તો આપણે આ ઓઝોન સ્તર વિશે આપણે બધું જોઈ લીધું. હવે પારજાંબલી કિરણો ઉપર આપણે જઈએ. પારજાંબલી કિરણોમાં આપણે શું ભણવાનું છે? જો પારજાંબલી કિરણો છે ને એમાં તમને એક્ઝામમાં શું પૂછાય છે તો આપણે એ કેવી રીતના જોવું. જો પારજાંબલી કિરણો UV ઇંગ્લિશમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ રેઝ, UV રેઝ. એના 3 ભાગ છે, UVA, UVB અને UVC. તરંગ લંબાઈ અનુસાર આના 3 પ્રકાર પડે છે. પારજાંબલી કિરણો તો ખરા પણ એના 3 પ્રકાર, UVA, UVB, UVC. તમને એક્ઝામમાં આવો સવાલ પૂછશે કે આમાંથી ડેન્જર કોણ? આ 3 માંથી ડેન્જર કોણ? અને આ 3 માંથી આપણે બધાને ખબર છે કે ઓઝોન જે છે એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે પણ બધા પારજાંબલી કિરણોનું શોષણ નથી કરતા. એટલે તમને એક્ઝામમાં એવો પૂછશે કે આમાંથી કયા પારજાંબલી કિરણોનું ઓઝોન સ્તર વધુ શોષણ કરી શકે? સવાલ સમજ્યા તમે? ઓકે, તો ખાલી એટલું યાદ રાખવાનું કે હવે આ UV છે, UV અલ્ટ્રાવાયોલેટ, હવે એની પાછળ ABC છે એ યાદ રાખવામાં ક્યાં આપણે વાંધો છે? ABCD તો આવડે ને. ખાલી એટલું યાદ રાખજો કે જે 2 સવાલ છે ને એમાં ઊંધું કરી નાખવાનું, એટલો તમારો જવાબ તમારી સામે છે. જો સૌથી વધુ ડેન્જર કયું? તો સૌથી વધુ ડેન્જર UVC, પછી ઓછું ડેન્જર એનાથી UVB અને એનાથી ઓછું ડેન્જર UVA. તો તમને એમ કહું કે સૌથી વધુ આ 3 આપો ઓપ્શન, મને એમ કહું કે નીચેમાંથી કયું પારજાંબલી કિરણ સૌથી ઘાતક છે તો કહેવાનું UVC, એનાથી ઓછું ઘાતક UVB, એનાથી ઓછું ઘાતક UVA.
હવે એ જ વસ્તુ કે ઓઝોન સ્તર એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, પણ સૌથી વધુ કોનું શોષણ કરે આ ત્રણમાંથી? તો પણ યુવીસી, યુવીબી, યુવીએ. ઓઝોન સ્તર લગભગ 100% અલ્ટ્રાવાયોલેટ સી નું શોષણ કરી લે છે. અને એટલા માટે જ ફાયદો છે કે સૌથી ખતરનાક જે છે ને એ સૌથી સંપૂર્ણ રીતે ઓઝોન સ્તર એનું શોષણ કરી લે છે. પછી યુવીબી છે એનો થોડો ભાગ શોષણ કરી શકે છે, બાકીનો ભાગ પૃથ્વી સુધી પહોંચે છે. જ્યારે યુવી એ મોટા ભાગે એટલે સંપૂર્ણ કરી લો, સંપૂર્ણ યુવી એ એટલે કે મોટા ભાગે યુવી એ અલ્ટ્રાવાયોલેટ રેઝ એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. તો ખાસ યાદ રાખજો, નીચેમાંથી સૌથી ડેન્જર કયો? યુવીસી. ઓછો ડેન્જર કયો? યુવીએ. ક્રમમાં ગોઠવો, યુવીસી, બી એ. એબીસી ને ઊંધું કરી નાખ્યું, સીબીએ. સૌથી વધુ કોનું શોષણ કરી શકે? યુવીસી. સૌથી ઓછું કોનું શોષણ કરી શકે? યુવીએ. ક્રમમાં ગોઠવો, સીબીએ. આટલું ક્લિયર? તકલીફ શું થાય આ બધાથી? તો સ્કિન ઉપર યુવી બી, ઓકે, યુવી બી રેસ છે ને એ સ્કિનના ખાલી ઉપરના લેયર સુધી જ રહે, યુવી બી. પણ યુવી એ હોય એ એના કરતા વધુ ઊંડે જાય. તો એટલું યાદ રાખજો કે યુવી એ યુવી બી કરતા ઓછો ખતરનાક છે, પણ ડેપ્થ વધુ જઈ શકે છે. એક એ યાદ રાખજો. ખતરનાકની દ્રષ્ટિએ આ જ યુવીસી, યુવીબી અને યુવીએ. આનાથી શું થાય? સ્કિન બર્ન થાય, પછી સ્કિન કેન્સર પણ થાય, અને આંખમાં મોતિયો પણ આવે. આંખમાં પડે તો આપણે નથી આમ મંજાઈ જતા, તો એનાથી ખબર પડે ને કે સૂર્યના કિરણોથી આંખને પણ કંઈક નુકસાન થાય છે. તો કેટરેક્ટ એટલે કે મોતિયો. તો પારજાંબલી કિરણોથી આપણા હેલ્થ ઉપર કઈ કઈ અસર થાય? સ્કિન બર્ન, સ્કિન કેન્સર અને મોતિયો. આટલું ક્લિયર? તો પારજાંબલી કિરણો વિશે આપણે એટલું યાદ રાખવાની જરૂર છે. હવે આપણે આગળ જઈએ. મધ્યાવરણ. મધ્યાવરણમાં બીજું કશું જ યાદ નથી રાખવાનું. તમે જો એમ કહેતા હોય કે શોભાવરણમાં સમતાપમાં હવે આ મધ્યાવરણ વાત કરીએ છીએ, તો મધ્યાવરણમાં ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે મધ્યાવરણમાં વાદળ આવેલા છે. તો તમને એમ થાય કે સાહેબ તે તો કીધું હતું ને કે શોભાવરણની ઉપર બીજે ક્યાંય વાદળ ન હોય. મેં શું કીધું હતું? વરસાદવાળું વાદળ માત્ર ને માત્ર શોભાવરણમાં હોય કે જેમાંથી વરસાદ પડે. આ વાદળ બીજું શેનું છે? જો તમને મેં કીધું કે ઓઝોન સ્તરમાં કમ્પ્લીટ ઉલ્કા નાશ પામે છે, આપણે વાત કરી હતી. પણ અહીંયા આવીને જ નાશ નથી પામતી, અહીંથી પ્રોસેસ ચાલુ છે, વાતાવરણમાં એન્ટર થાય ત્યાંથી. તો એની રજકણો જે હોય, ઉલ્કા બળીને જે એની રજકણો હોય એ બધી મધ્યાવરણમાં આવી રીતના ભેગી થાય છે, અને એના ઉપર નાના નાના બરફના કણ કે એવું જામે છે. અને તમારે ઉનાળા ઉપર જ્યારે એના પર સૂર્યપ્રકાશ પડે ને, તો નીચેથી તમે જોવો ને તો એકદમ ચમકતા વાદળ તમને દેખાય. તો આ વાદળને કહેવાય નિક્ષાદીપ્ત વાદળ. નિક્ષાદીપ્ત ચમકતા વાદળ. કયા આવરણમાં જોવા મળે? તો તમારે કહેવાનું મધ્યાવરણ. મધ્યાવરણમાં બીજું કશું યાદ નથી રાખવાનું. ખાલી 50 કિલોમીટરથી લઈને 80 કિલોમીટર સુધી મધ્યાવરણ આવેલું છે, જેમાં નિક્ષાદીપ્ત વાદળો આવેલા છે. એટલે બધા ક્લિયર? ઓકે. હવે જો ઉષ્માવરણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે જોજો, અણુ હોય ને એમાં પ્લસ અને માઇનસ બે હોય, એટલે પ્રોટોન ને ઇલેક્ટ્રોન બે છે, એટલે તટસ્થ છે. આને અણુ કહેવાય. આ સ્થિર હોય, વિદ્યુતમય ન હોય. પણ આનું વિખંડન થાય ને તો પ્લસ અને માઇનસ અલગ થયું, પ્રોટોન અને ઇલેક્ટ્રોન અલગ થયું. હવે આને આયન કહેવાય. અને આ વિદ્યુતમય બને. શું બને? વિદ્યુતમય બને. કેમ? કારણ કે પ્રોટોન એમ ઈચ્છા રાખે કે ઇલેક્ટ્રોનને મળીને હું તટસ્થ થાવ, અને ઇલેક્ટ્રોન એમ ઈચ્છા રાખે કે હું પ્રોટોનને મળીને તટસ્થ થાવ, અને
આવી રીતના આપણે એ બધી કેમિસ્ટ્રીને આપણો વિષય નથી, આપણે એટલું બધું આવડે પણ નહીં. આપણે ખાલી સિવિલ સર્વિસીસ માટે શું જરૂરી છે એટલા પર ધ્યાન આપવાનું. પછી એમ તમે કહેતા કે સાહેબ એમ પ્લસ ને માઇનસ એમનો અલગ થાય તો આપણે એના પર પડવાનું જ નથી. ખાલી હું એટલું કહું કે અણુ અને આયન વચ્ચે શું તફાવત, તો અણુનું વિભાજન થઈને ધન વીજભાર અને ઋણ વીજભાર જે અલગ થાય એને આયન કહેવાય. અણુ એ વિદ્યુતમય નથી, આયન એ વિદ્યુતમય છે. આની એક શરત છે કે પુષ્કળ ગરમી પડે ત્યાં આગળ આયન બને. તો આ પ્રોસેસને કહેવાય આયનીકરણ પ્રોસેસ. આ પ્રોસેસને કહેવાય આયનીકરણ પ્રોસેસ. તો આયનીકરણ પ્રોસેસ એટલે શું? અણુનું વિખંડન થઈને આયન બને એ પ્રોસેસને કહેવાય આયનીકરણ. આની એક શરત શું છે? તો એક શરત એ છે કે જેટલી ગરમી વધુ એટલું અણુનું વિખંડન થઈને આયન બનશે. આટલું ક્લિયર? તો હવે જોજો, આપણે વાત કરી કે ઉષ્મા આવરણમાં પુષ્કળ ગરમી છે 80 કિલોમીટરથી અપ, અને મેં કીધું કે 700 કિલોમીટર સુધી થોડું ગણો ને તમે, બાકી ઉપર બધું ઉષ્મા આવરણ જ કહેવાય. તો આટલા આવરણમાં પુષ્કળ ગરમી છે, તો અહીંયા આગળ અણુ રે કે એનું આયન બની જાય, આયન બની જાય. તો એટલું યાદ રાખજો, અણુમાંથી આયન બનવા માટે ગરમી બહુ હોય તો થાય. તો ઉષ્મા આવરણમાં પુષ્કળ ગરમી છે તો અહીંયા અણુ રહેશે નહીં, અણુનું વિખંડન થઈને શું બની જશે? આયન. તો અહીંયા આયન આયન ગોઠવાય, આયન 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 ગોઠવાય તો આખું આવરણને શું કહેવાય? આયનાવરણ. તો એક સવાલ તમને એ પૂછીશ કે વાતાવરણમાં આયનાવરણ કયા આવરણમાં આવેલું છે? તો તમારે કહેવાનું ઉષ્મા આવરણ. એટલા માટે મેં તમને નાની એવી આજુબાજુની એક વસ્તુ સમજાવી કે અણુમાંથી આયન બનવા માટે ગરમી જવાબદાર છે. તો આ આવરણનું નામ જ છે ઉષ્મા આવરણ, ગરમી. તો એટલું યાદ રાખવાનું, કઈ આવરણમાં અણુ ન હોય ને આયન આયન હોય? તો તમારે કહી દેવાનું ઉષ્મા આવરણ. એટલે ઉષ્મા આવરણમાં આયન આવરણ હોય ને એટલે વિદ્યુતમય હોય. અને વિદ્યુતમય હોય ને તો એટલું યાદ રાખવાનું, રેડિયો તમારે ચલાવવો હોય કે મોબાઈલ તમારે ચલાવવો હોય કે પછી ટેલિવિઝનનું પ્રકાશન કરવું હોય તો એના માટે સૌથી ફાયદારૂપ આવરણ કયું? ઉષ્મા આવરણ. એમાંનો કયો ભાગ? આયનાવરણ. કારણ કે આયનાવરણ ઉષ્મા આવરણમાં ક્યાંથી ક્યાં સુધી છે? 80 થી 400 કિલોમીટર સુધી. 80 થી 400 કિલોમીટર સુધી આયનાવરણ આવેલું છે. તો તમે ખાલી એટલું યાદ રાખજો કે ઉષ્માવરણમાં આયનાવરણ આવેલું છે. આખું ઉષ્માવરણ 80 કિલોમીટરથી ઉપર દૂર સુધી ફેલાયેલું છે. 80 થી 400 કિલોમીટરના ભાગને આપણે આયનાવરણ કહીએ છીએ. આયનાવરણ કેમ બને? આયનીકરણ પ્રક્રિયાથી. આયનીકરણ એટલે શું? અણુનું વિભાજન થઈને આયન બનવું. એ વિદ્યુતમય ભાગ હોય કે અવિદ્યુતમય ભાગ હોય, તમારે કહેવાનું વિદ્યુતમય ભાગ. આટલું ક્લિયર? જો એટલું કરી નાખો ને તો રેડિયો, મોબાઈલ, ટેલિવિઝન માટે કયું આવરણ? તો એ એટલું આપણે કામમાં આવે. પણ તમને એમ લાગે કે સાહેબ અમારે ક્લાસ 1 2 થોડી અમારે સરસ તૈયારી કરવી છે, અમારે ત્યાં એક કંઈક સવાલ. તો અહીંયા એક ડિટેલમાં સવાલ શું પૂછે ખબર છે? 80 થી 400 કિલોમીટરને આયનાવરણ કહેવાય છે, પણ એના 2 લેયર પડે છે. એમાં 80 થી 140 કિલોમીટર સુધી જાઓ, 80 થી 140 કિલોમીટર સુધી જાઓ તો એને ઈ લેયર કહેવાય. આયનાવરણનું કયું લેયર કહેવાય? ઈ લેયર. અને 140 થી તમે 400 કિલોમીટર સુધી જાઓ તો એને આયનાવરણનું એફ લેયર કહેવાય. ઈ લેયર ને એફ લેયર દેખાય છે. આમ પણ તમે જુઓ ને, A B C D E F. તો આયનાવરણના 2 ભાગ પડે છે, ઈ લેયર અને એફ લેયર. તો એટલું યાદ રાખજો કે રેડિયો પ્રસારણ માટેનું જે દીર્ઘ તરંગ લંબાઈ હોય ને, દીર્ઘ તરંગ લંબાઈ, પાઠક સાહેબ છે ભારત શું કહેવાય, જસાણી સાહેબ છે, બુક આપણે ભૌતિક ભૂગોળની બુક, એમાં આ માહિતી આપી છે, જીસીઆરટીમાં નથી આપી. તો એક જો યાદ રહેતું હોય તો તમને મુબારક, કોઈ સારી એક્ઝામ તમે હાયર લેવલની આપશો તો એમાં તમને કામ આવશે. તો દીર્ઘ તરંગ લંબાઈ વાળું જે રેડિયો પ્રસારણનું તરંગ હોય ને
ઈ લેયરથી પરાવર્તિત થઈને પાછું આવે. અને ટૂંકી તરંગ લંબાઈ વાળું જે તરંગ હોય ને એ એફ લેયરથી પરાવર્તિત થઈને પાછું આવે. તો જીસીઆરટી થી કરો તો ખાલી એટલું ખબર પડે કે રેડિયો પ્રસારણ માટે આઈના આવરણ જવાબદાર છે. પણ જસાણી સાહેબની બુક વાંચો ભૌતિક ભૂગોળ માટે તો એમાંથી એ ખબર પડે કે આઈના આવરણમાંથી ફાયદારૂપ છે, પણ રેડિયો પ્રસારણનો જે દીર્ઘ તરંગ લંબાઈ વાળું કિરણ હોય એના માટે ઈ લેયર ફાયદારૂપ છે અને ટૂંકી તરંગ લંબાઈ માટે એફ લેયર ફાયદારૂપ છે. આટલું ક્લિયર? ઓકે. એફ લેયરને કહેવાય એપલ્ટન લેયર અને ઈ લેયરને કહેવાય કેનલી હિવીસાઇડ લેયર. તો એટલું યાદ રાખો ને, આમાં એપલ દેખાય છે એપલ, અને આમાં કેનલી પાણીની બોટલ દેખાય છે. કેનલી પાણીની બોટલ આવે ને, મોંઘું કોણ હોય? એપલ મોંઘું હોય. તો મોંઘુનો ભાવ ઉપર છે, મોંઘો ભાવ, સસ્તો ભાવ. તો એપલ્ટન લેયર, કિનલી બોટલ, એપલ કિનલી બોટલ. તો એના પરથી યાદ રાખજો, એફ લેયરને એપલ્ટન લેયર કહેવાય અને કિનલી લેયર. હવે ખાલી એક વસ્તુ કહું ને એ તમે ધ્યાનથી જોજો, બરાબર? એક વસ્તુ શું છે, આયનીકરણની પ્રક્રિયા થાય ને, આયનીકરણની પ્રક્રિયા, ત્યારે ચમકતા લીસોટા જોવા મળે. ચમકતા લીસોટા જોવા મળે. એને કહેવાય મેરુ જ્યોત. એને શું કહેવાય? મેરુ જ્યોત. જો આપણે ટ્રાય કરીએ આપણે જોવા માટે, ઓકે, જો જો આ આકાશમાં લાઈટો દેખાય છે. આ લાઈટો દેખાય. જો આપણે જે વાત કરી ને કે ઉષ્માવરણમાં આયન આવરણ છે, અણુ તૂટીને આયન બને, ક્રિયાને આયનીકરણ કહેવાય. તો આયનીકરણ ક્રિયા કરવાથી આવું દેખાય, અને એ પણ માત્ર ને માત્ર ક્યાં દેખાય? ધ્રુવો ઉપર દેખાય. ધ્રુવો ઉપર જો આવું દેખાય, ધ્રુવો ઉપર તમે જુઓ ને તો તમને આકાશ આવું દેખાય. તમને એમ થાય કે ઓહો, સ્વર્ગમાં આવી ગયા. પણ સ્વર્ગમાં નથી આવ્યા, તમે ધ્રુવો ઉપર છો. અને ધ્રુવો ઉપર શું કામ દેખાય? વાત યાદ કરો કે ત્યાં આગળ વાતાવરણ સંકોચાઈને નજીક છે, એટલે તમને ઇઝીલી જે ઉપરની ઘટના છે ને એ તમને નજીકથી દેખાશે. તો યાદ રાખજો, આને કહેવાય મેરુ જ્યોત. શું કહેવાય? મેરુ જ્યોત, જેને ઇંગ્લિશમાં કહેવાય અરોરા. ક્લિયર? તો એ વાતાવરણના કયા આવરણમાં જોવા મળે? તો તમારે કહેવાનું ઉષ્માવરણમાં. આવું જોવા મળે છે. ક્યાં જોવા મળે? ઉષ્માવરણમાં. પણ ધ્રુવો ઉપરથી તમે જુઓ તો દેખાય. ક્લિયર? તો આને કહેવાય અરોરા. જો આવી લાઇટિંગો દેખાશે. ઓકે. શું કામ આવું થાય? તો ઉષ્માવરણમાં આયનીકરણની પ્રક્રિયા થાય છે. આયનીકરણની પ્રક્રિયાના કારણે આ મંત્રમુગ્ધ કરી દે તેવા આકાશમાં આવા રંગો દેખાય છે, જેને મેરુજ્યોત કહેવામાં આવે છે. ક્લિયર એટલું? ઓકે, ડન. ઓકે, હવે જો મેં તમને કીધું હતું કે લાસ્ટ આપણે કન્સેપ્ટ જોશું કે કેમ ઘટે ને કેમ વધે. જોજો, આ છે શોભાવરણ સૌથી નજીક. પછી આપણે આ કીધું સમતાપ આવરણ. પછી આપણે આ કીધું મધ્ય આવરણ. અને પછી આપણે આ કીધું ઉષ્મા આવરણ. થિંકિંગ કરવાનું છે. જો શોભાવરણમાં અહીંયા માણસ છે પૃથ્વીની સપાટીની નજીક, એટલે ગ્રીન હાઉસ ગેસીસ બધા અહીંયા હોય, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ ને બધું અહીંયા ચાલતું હોય. ક્લિયર? કોઈ જોયું ઇન્ડસ્ટ્રી હવામાં હોય, માણસ હવામાં હોય, બધું સપાટીમાં હોય, માણસ ને બધું અહીંયા સપાટી પર.
તો ગ્રીન હાઉસ ગેસીસ જે હશે, મેં તમને કીધું હતું કાર્બન ડાયોક્સાઇડ ને બધા વજનમાં છે એટલે નીચે જ રહે, નીચે, ક્લિયર, સપાટી પર રહે, બધું વજનદાર છે. એટલે ગ્રીન હાઉસ ગેસ અહીંયા સપાટી પર પુષ્કળ છે. અને ગ્રીન હાઉસ ગેસ કોને કહેવાય? સૂર્યના કિરણોને શોષે એને. તો મને કહો અહીંયા ગ્રીન હાઉસ ગેસ વધુ હોય ને અહીંયા ઓછું હોય, તો અહીંયા સૂર્યના કિરણો વધુ શોષાય અને અહીંયા ઓછું શોષાય, બરોબર? તો અહીંયા વધુ તાપમાન હોય અને અહીંયા ઓછું તાપમાન હોય. તો મને કહો નીચેથી ઉપર જતા તાપમાન વધે છે કે ઘટે? તો તમારો જવાબ આવે ઘટે. આટલું ક્લિયર? તો શોભાવરણનો કન્સેપ્ટ સમજાય છે. પછી સમતાપ આવરણમાં ઓઝોન છે, ઓઝોન, બરાબર? ઉપરથી ધારો કે 5 કિરણ આવ્યા, સૂર્યના કિરણ, તો નીચે 2 જ નીકળશે. કેમ? કારણ કે આપણે વાત કરી કે ઓઝોન સ્તર એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. એટલે તમે સમજો ને કે યુવીસી કમ્પ્લીટ શોષાઈ ગયો, બી થોડોક શોષાણો અને એ હતો એ બહાર નીકળો. તો અહીંયા સૂર્યના કિરણો ઓછા આવે છે, એની ઉપર વધુ છે, તો અહીંયા તાપમાન ઓછું હોય અને અહીંયા તાપમાન વધુ હોય. તો સમતાપ આવરણમાં નીચેથી ઉપર જતા તાપમાન વધે છે. રેડી? હવે મને કહો આ ભાગ ગરમ થાય, આ ભાગ અહીંયા તાપમાન વધુ છે, આ ભાગ ગરમ થશે, શોષાઈને ઓઝોન સ્તર, તો આ ભાગ મધ્યાવરણનો હોય એ ગરમ રહે, એને અડીને એની કમ્પેરિઝનમાં, આની કમ્પેરિઝનમાં આ ભાગ વધુ ગરમ થશે, કારણ કે અહીંયા કિરણોનું પુષ્કળ શોષણ થયું. એટલા માટે મધ્યાવરણમાં નીચેથી ઉપર જાઓ તો તાપમાન ઘટે. અને ઉષ્માવરણમાં ક્લિયર કટ છે કે સૂર્ય અહીંયા છે એટલે અહીંથી કિરણો આવે છે એટલે આ ભાગ વધુ ગરમ હોય અને આ ભાગ ઓછો ગરમ હોય, કારણ કે સૂર્યના કિરણો વાતાવરણના માધ્યમથી પસાર થવામાં વ્યય થશે. તો પ્લસ માઇનસ એટલે નીચેથી ઉપર જતા તાપમાન વધે. તો આવી ગયું ઘટે વધે ઘટે વધે. આ આપણે કમ્પ્લીટ વાતાવરણ જોયું છે. વાતાવરણનો ટોપિક ક્લાસ 1, 2 અને ક્લાસ 3 માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સરસ આપણે જોવાની કોશિશ કરી છે. તમને જો આ પ્રયત્ન ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમને એવું લાગે કે આ ભણીએ છીએ આપણે બરોબર લાગે છે તો તમારો કોઈ સ્પર્ધક મિત્ર તૈયારી કરતો હોય તો એને આપણા માધ્યમ સુધી પહોંચાડજો, આપણી સાથે એને જોડજો. અને તમને એમ લાગે કે મને આવું સમયે તમારા લેક્ચર આવે ને જોવાની ઈચ્છા થશે સાહેબ, તો બેલ આઇકોન તમારે જે બધા કહેતા હોય એ દબાવજો અને તમારી કમેન્ટ મને આપજો. જે મારો જુસ્સો છે સાહેબ, મારા પાસે બીજું કઈ જ સંપત્તિ નથી, મારા પાસે તમારી કમેન્ટ જ આ ફીલ્ડ માટેની સંપત્તિ છે. તો તમને અનુકૂળ લાગે કે સાહેબ અમને તમારો પ્રયત્નથી થોડો ફાયદો થાય છે તો તમારી કમેન્ટ સારી ખરાબ જે પણ હોય એ આવકાર્ય છે, કારણ કે તમે જ મને શીખવશો કે સાહેબ તમારે આને કેવી રીતના આગળ વધારવું. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.